મુંબઈ આતંકી હુમલાના ગુનેગાર તહવ્વુર રાણાને ભારત લાવવાનો માર્ગ થયો મોકળો. તહવ્વુર રાણાના ભારત પ્રત્યાર્પણને અમેરિકાની સુપ્રીમ કોર્ટે આપી મંજૂરી. 26/11ના આતંકી હુમલામાં હતો મોસ્ટ વોન્ટેડ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિ વચ્ચે આજે દિલ્હીમાં યોજાશે બેઠક. દ્વિપક્ષીય સંબંધો સાથે સંકળાયેલા મુદ્દાઓ પર ચર્ચા બાદ થશે મહત્વની સમજૂતીઓ. રાષ્ટ્રપતિ ભવનમાં કરાયું ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિનું સત્તાવાર સ્વાગત. દેશભરમાં આજે મનાવવામાં આવી રહ્યો છે રાષ્ટ્રીય મતદાર દિવસ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મતદાર દિવસને ગણાવ્યો જીવંત લોકશાહીનો ઉત્સવ. છોતેરમાં પ્રજાસત્તાક દિવસની પૂર્વ સંધ્યાએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે દેશને કરશે સંબોધન. તિરંગામાં રંગાઈ મુખ્ય સંસ્થાઓ અને ઇમારતો. જીવન પ્રસારણ માટે દૂરદર્શનની વિશેષ વ્યવસ્થા. આજથી દિલ્હીમાં ચૂંટણી પ્રચાર અભિયાનનું સુકાન સંભાળશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ. 2 જાહેર સભાને કરશે સંબોધન. ભાજપના સંકલ્પપત્રનો 3જો ભાગ કરશે જાહેર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સુરતમાં મહાનગરપાલિકાના ₹129.53 કરોડના પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ અને ખાતમુહૂર્ત. મુખ્યમંત્રીએ સુરતવાસીઓને સ્વચ્છતામાં પ્રથમ ક્રમાંક લાવવા બદલ પાઠવ્યા અભિનંદન. તો સુરતમાં ચાલી રહેલા પાણી બચાવ અભિયાનની કરી પ્રશંસા. આજે અને આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાશે કોલ્ડ પ્લેનો કન્સર્ટ. અમદાવાદ પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ સુરક્ષા વ્યવસ્થાની કરી સમીક્ષા. 14 ડીસીપી તે 3581 પોલીસકર્મીઓ સહિત 60 ફાયર અધિકારીઓ રહેશે તૈનાત. રાજ્યમાં થોડા દિવસ ઠંડીમાં રાહત મળ્યા બાદ ફરીથી અનુભવી રહ્યો છે ઠંડીનો ચમકારો. 8.6 ડિગ્રી સાથે નલિયા રહ્યું રાજ્યનું સૌથી ઠંડુ શહેર. તો ડીસામાં 10.8 અને રાજકોટમાં નોંધાયું 11.5 ડિગ્રી તાપમાન. અને ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે બીજી T20 મેચ ચેન્નઈમાં. સાંજે 7 વાગ્યાથી મેચ થશે શરૂ. 5 T20 મેચની શ્રેણીમાં ભારત 1-0થી છે આગળ.